ભાવનગરમાં રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના જન્મદિવસની ઉજવણી આ વખતે સાદગીપૂર્ણ અને સેવાકીય કાર્યક્રમની સાથે કરવામાં આવી છે। દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા કોઈ મોટા ઉજવણી કાર્યક્રમ ન રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો। જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો કે ઉજવણીના બદલે લોકહિતના સેવાકીય કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી। ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું, જ્યારે કુંભારવાડા સ્થિત અક્ષર પાર્ક સોસાયટીમાં મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। આ સાથે જ શિવાજી સર્કલ ખાતે લોકોને છાશ વિતરણ સહિતના વિવિધ સેવાકીય કાર્યો યોજાયા હતા। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસને સેવા અને સમાજ ઉપયોગી કાર્યોની સાથે જોડવાના પ્રયાસને લોકો દ્વારા આવકાર મળ્યો। સમર્થકો, કોળી સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રાજ્યભરમાં લોકહિતના કાર્યક્રમોની સાથે ઉજવણી કરાઈ। કોળી સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય તથા જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। આજે તો અમારા હૃદય સમ્રાટ અને અમારા યુવા આઇકોનિક આજે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે મારુતિ ક્લિનિક અક્ષર પાર્ક કુંભારવાડા ખાતે અમે ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે। 125 કરતાં પણ વધારે દર્દીઓ અત્યાર સુધી લાભ લઈ લીધો છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આજે 125 જગ્યાએ છાશ વિતરણ હોય, માતાજીની આરતીનો કાર્યક્રમ હોય, દૂધ વિતરણ હોય કે પછી શરબત વિતરણ હોય અને આવી દરેક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો આજે અવસર મળ્યો છે, ત્યારે અમારા હૃદય સમ્રાટ જે પરસોત્તમભાઈ સોલંકી છે એમને અમે એક નાનકડી એવી આવી સેવા કરીને ભાઈનું આયુષ્ય ખૂબ લાંબુ થાય અને આવા નવા કાર્યક્રમો સમાજ માટે કરતા રહે અને હર હંમેશ સમાજને કાંઈ પણ જરૂર હોય ત્યારે જે રીતે ભાઈ બાપજી તરીકે એમનું નામ છે ને ગમે ત્યારે ઉભા રહ્યા છે, આવો નવો સાથ અને સહકાર હંમેશા સમાજને મળતો